નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશનની જીએસટીમાં રાહત અને ઉદ્યોગ પ્રોત્સાહન માટેની માંગણી અંગે બેઠક મળી. ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન, જેમાં 500થી વધુ સભ્યો જોડાયેલા છે, કેન્દ્ર સરકાર સમક્ષ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ડિટર્જન્ટ અને સોપ ઇન્ડસ્ટ્રીને જરૂરી નીતિગત રાહતો આપવા વિનંતી કરી છે. નરેશ જૈન, ચેરમેન, ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ ભારતમાં ડિટર્જન્ટ ઉદ્યોગોનું વાર્ષિક વળતર અંદાજે 40,000 કરોડ છે અને તે દર વર્ષે 7% દરે વૃદ્ધિ કરી રહ્યો છે. ભારત વિશ્વના સૌથી મોટા ગ્રાહક બજારોમાંનો એક છે. તેથી આ સેક્ટરે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છે. હાલમાં ઉદ્યોગ સામે ઘણા ગંભીર પડકારો છે, જેમાં ખાસ કરીને ઉચ્ચ જીએસટી દરો અને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરના કારણે એમએસએમઈ ઉત્પાદકોને વર્કિંગ કેપિટલ તથા સ્પર્ધાત્મકમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. બ્યુરો રિપોર્ટ, રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. જૈન છે. મારી સાથે ડાયસ ઉપર ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના કારોબારી સભ્યો જોડાયેલા છે. હું ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ્સ મેન્યુફેક્ચરર એસોસિએશનનો ચેરમેન છું. જીએસટીના મુદ્દા લઈને આજની પ્રેસ કોન્ફરન્સ છે. શું મુદ્દો છે અને કઈ રીતે? અત્યારે જે ટેરિફ વોર ચાલી રહ્યું છે, તેમાં ગવર્મેન્ટનો એક હેતુ છે કે જીએસટીના રેટ્સને રેશનલાઇઝ કરવા, જેમાં 5%, 12%, 18% અને 28%ને 12% અને 28%ને એબોલિશ કરીને 5 ને 18% રાખવા. અમારી પ્રોડક્ટ અત્યારે 18%માં આવે છે. અમારી ગવર્મેન્ટને રિક્વેસ્ટ છે કે 18%માંથી 5% કરવામાં આવે. 18%થી 5% કરવામાં અમે ખૂબ કોમ્પિટિટિવ થઈશું. એક સારી પ્રોડક્ટ આપી શકીશું. ગ્રાહકને ઘણી બધી પ્રોડક્ટ્સના ઓપ્શન મળશે અને જેનાથી ગ્રાહકને 100% ફાયદો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર કઈ રીતના ચાલુ છે તમારી પાસે? અમે 22/8 ઇન્ડિયન ગવર્મેન્ટને, દરેક એજન્સીને, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, ફાઇનાન્સ મિનિસ્ટ્રી, કોમર્સ મિનિસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રી, દરેકને મેલિંગથી આ જાણ કરેલ છે. એટલે એસોસિએશનના સભ્યો જોડાયેલા છે અને ભવિષ્ય હાલમાં અત્યારે એસોસિએશન સાથે 500+ મેમ્બર જોડાયેલા છે અને જે લગભગ મારા હિસાબે 800થી 1000 માણસોનું આ સંખ્યા પર થઈ શકે. કોઈ જવાબ નહીં. હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી, કેમ કે જીએસટી કાઉન્સિલની મિટિંગ 3જી તારીખે થવાની છે. એટલે આ 3જી તારીખ સુધીમાં જો તમારા થકી કોઈ મેસેજ ગવર્મેન્ટને જતો હોય તો આ વસ્તુ પોઝિટિવલી લેવાય એવી અમારી આશા છે. હાજી, 100% અમે ફોલોઅપ કરીશું.